વેલકમ ફ્રેન્ડ્સ હું આજના વિડીયોમાં આપના માટે સોલાર સેક્ટરની એક સરસ મજાની કંપની લઈને આવ્યો છું. ઓસ્ટ્રેલિયન પ્રીમિયમ સોલાર નામ તમે જોઈ શકો છો. વારી એનર્જીઝ લિમિટેડ, પ્રીમિયમ એનર્જી, આ પણ બહુ સારી કંપનીઓ છે, પરંતુ સાઇઝમાં થોડી મોટી છે. જ્યારે આ નાની સાઇઝની કંપની હોવાથી રિટર્ન બનવાની પોસિબિલિટી એ લોકો કરતાં વધી જાય છે. પ્લસ પૈસા પણ અહીંયા આપણા ઘણા મલ્ટીપ્લાય થઈ શકે છે. રિસ્ક ફેક્ટર પણ વધે છે, પણ જો આપણે મેનેજમેન્ટ એનાલિસિસ, ફંડામેન્ટલ એનાલિસિસ પ્રોપર કરીએ તો રિસ્કને મેનેજ કરી શકીએ છીએ. તો કંપનીની કરંટ માર્કેટ પ્રાઇસ તમે જોઈ શકો છો, ₹300 આપણને દેખાઈ રહી છે. ઇનકોર્પોરેટેડ ઇન 2013, ઓસ્ટ્રેલિયન પ્રીમિયમ સોલાર લિમિટેડ એ સોલાર પેનલ, ઇન્વર્ટર મેન્યુફેક્ચર, EPC સર્વિસ પ્રોવાઈડર. તો સોલાર સેક્ટરમાં કામ કરતી આ કંપની છે. કંપનીનું માર્કેટ કેપ અહીં તમે જોઈ શકો છો, 605 કરોડનું કંપનીનું માર્કેટ કેપ છે. 1 વર્ષનો હાઈ ને 1 વર્ષનો લો પણ તમે જોઈ શકો છો. ROE ને ROC બંને અહીંયા સારા નજર આવી રહ્યા છે. કંપની પાસે 113 કરોડ રૂપિયા રિઝર્વ છે. કંપની પાસે ડેપ જે છે એ 31.2 કરોડ રૂપિયા છે, તો મેનેજેબલ છે. ડેપ ટુ ઇક્વિટી રેશિયો પણ 1ની નીચે દેખાઈ રહ્યો છે, જે બહુ સારો છે. કંપની પાસે પ્રમોટર હોલ્ડિંગની વાત કરીએ તો 72.5% પ્રમોટર હોલ્ડિંગ છે, જે છે એ બહુ સારું છે. ગીરવે મૂકેલા શેરોની અહીં આપણે જોઈ શકીએ છીએ પ્લેજ પર્સન્ટેજમાં કોઈ નીલ છે, તો કોઈ જ સમસ્યા નથી. કંપનીના વેલ્યુએશનની વાત કરીએ તો અહીં તમે જોઈ શકો છો કે ઇન્ડસ્ટ્રી પી 35.9 છે ને એની કમ્પેરમાં સ્ટોકનો પી જે છે એ 11.2 છે. તો અહીં પીને અકોર્ડિંગ પણ વેલ્યુએશન ખાસી ચીપ છે એમ કહી શકાય. ફ્રેન્ડ્સ, માઇક્રો કેપ સાઇઝની કંપની છે, 1000 કરોડ કરતાં પણ નીચેનું માર્કેટ કેપ છે. સો અહીં આપણે હાફ ક્વાર્ટરલી રિઝલ્ટ જોઈ શકીએ છીએ. સેલ્સની વાત કરીએ તો અહીં તમે સેલ્સ જોઈ શકો છો કે માર્ચ 23 થી સપ્ટેમ્બર 25 સુધી સેલ્સમાં ખાસો ગ્રોથ જોવા મળી રહ્યો છે. એ જ રીતે આપણે નેટ પ્રોફિટની વાત કરીએ તો નેટ પ્રોફિટમાં અહીંયા તમે જોઈ શકો છો 2 કરોડથી 28 કરોડ સુધી પહોંચી ગયું છે. તો અહીં કંપની જે છે ગ્રાઉન્ડ લેવલે સ્ટ્રોંગ બિઝનેસ કરી રહી છે એમ કહી શકાય. P&L સ્ટેટમેન્ટ જે યર ઓન યર બેઝિસ પર છે એ પણ આપણે જોઈ શકીએ છીએ. તો 2020માં 50 કરોડનો જે રેવન્યુ હતો એ હવે 570 કરોડ પર પહોંચી ગયો છે. તો અહીં P&L જે છે એમાં યર ઓન યર બેઝિસ પર પણ ખાસી ગ્રોથ જોવા મળી રહી છે. એ જ રીતે નેટ પ્રોફિટની વાત કરીએ તો તમે જોઈ શકો છો કે 2020માં 1 કરોડ હતો, જે નેટ પ્રોફિટ અત્યારે 54 કરોડ સુધી પહોંચવા આવ્યું છે. તો અહીં સ્ટ્રોંગ ગ્રોથ P&L સ્ટેટમેન્ટ પર પણ દેખાઈ રહ્યો છે. હવે વાત કરીએ અહીં સેલ્સ ગ્રોથ ને પ્રોફિટ ગ્રોથની, તો તમે જોઈ શકો છો કે 5 વર્ષનો જે સેલ્સ ગ્રોથ છે 54% દેખાઈ રહ્યો છે અને પ્રોફિટ ગ્રોથ પણ 100% છે, જે બહુ સારો છે. અહીં જનરલી સસ્ટેનેબલ ગ્રોથ 20 to 25% લોંગ ટર્મમાં આવતો હોય છે. બાકી અહીંયા ટ્રેલિંગ 12 મંથની વાત કરીએ તો અહીંયા કરંટ સિચ્યુએશનમાં પણ ગ્રોથ બહુ સરસ દેખાઈ રહ્યો છે. તો કંપની ઇન શોર્ટ ગ્રાઉન્ડ લેવલે સ્ટ્રોંગ બિઝનેસ કરી રહી છે એવું કહી શકાય. બેલેન્સ શીટની વાત કરીએ તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે રિઝર્વ કંપની પાસે 2020માં 7 કરોડ હતું, જે અત્યારે વધીને 113 કરોડ રૂપિયા પહોંચી ગયું છે. બોરોઈંગ પણ થોડી ઘણી વધી છે, પરંતુ મેનેજેબલ છે. બીજા કેટલાક પેરામીટરમાં કંપની પાસે આપણે કેશની વાત કરીએ, અહીં કેશ ફ્લો સ્ટેટમેન્ટ તમે જોઈ શકો છો. કેશ ફ્લો સ્ટેટમેન્ટ ફ્રેન્ડ્સ મેં ખાસું મહત્વ આપું છું. મારા અકોર્ડિંગ આ બહુ જ મહત્વનું છે, કેમ કે કંપની પાસે જો કેશ જ નહીં આવતો હોય તો કંપની ધંધો કેવી રીતે કરશે? પછી એણે દેવું કરવું પડશે અથવા શેર ગીરવે મૂકવા પડશે. જે અહીં આપણે જોઈ શકીએ છીએ કે કેશ ફ્લો પોઝિટિવ દેખાઈ રહ્યો છે 2025માં. અહીં પણ આ 3 પેરામીટરમાં મેં કેશ ફ્રોમ ઓપરેટિંગ એક્ટિવિટી આ પેરામીટરને ખાસું મહત્વ આપું છું. તો કંપનીનો કેશ ફ્લો જે છે એ પણ સારો દેખાઈ રહ્યો છે. વાત કરીએ શેર હોલ્ડિંગ પેટર્નની, તો અહીં તમે જોઈ શકો છો કે સપ્ટેમ્બર 2025માં પ્રમોટરનું હોલ્ડિંગ જે છે એ 72% અહીંયા દેખાઈ રહ્યું છે, 72.52%. ફોરેન ઇન્વેસ્ટર અને મ્યુચ્યુઅલ ફંડનું હોલ્ડિંગ થોડું ઓછું છે, જે મને ખટકી રહ્યું છે. કંપનીમાં સારી વાતો તો ઘણી કરી, પરંતુ ફોરેન ઇન્વેસ્ટર અને મ્યુચ્યુઅલ ફંડ પર ખાસું રિસર્ચ કરીને સ્ટોકમાં ખરીદારી કરતા હોય છે. તો અહીં એ હોલ્ડિંગ ઓછું દેખાઈ રહ્યું છે, જે મને થોડું ખટકી રહ્યું છે. પરંતુ અહીંયા ધ્યાન આપીએ તો મ્યુચ્યુઅલ ફંડ જે છે એનું હોલ્ડિંગ ધીમે ધીમે વધી રહ્યું છે. ને બીજું કે આ એક માઇક્રો કેપ સાઇઝની કંપની છે, તો એક રીઝન છે કે અત્યારે એવું ખરીદારી જે છે એ ધીમી કરી રહ્યા છે. બાકી કંપની ઓવરઓલ જેટલા પણ પેરામીટર છે એ ચેક કરતાં ફંડામેન્ટલી સ્ટ્રોંગ નજર આવી રહી છે. મેનેજમેન્ટનું એનાલિસિસમાં મેં કર્યું છે, એ પણ બહુ સારું છે. તો કંપનીમાં ઓવરઓલ કોઈ ખામી નથી ને જે નાના મોટા રિસ્ક છે એ પણ મેનેજેબલ છે. તો ફ્રેન્ડ્સ, મારા એક્સપિરિયન્સ ને નોલેજને અકોર્ડિંગ આ
એક સોલાર સેક્ટરની બહુ સરસ કંપની છે જે ફ્યુચરમાં બહુ સારું રિટર્ન જનરેટ કરી શકે છે. પરંતુ એ મારો અંગત પોઈન્ટ ઓફ વ્યૂ છે, મારા નોલેજને એક્સપિરિયન્સના અકોર્ડિંગ. તમારે તમારા નોલેજને એક્સપિરિયન્સનો પણ યુઝ કરવો, તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ લેવી. આવા અનેક સ્ટોક મેં હું તમારા માટે વિડીયો બનાવતો લાવતો રહીશ, પરંતુ આવા વિડીયોને તમારે એજ્યુકેશનલ પર્પઝથી જ લેવું. બાકી તમારા માઇન્ડમાં કંઈ ચાલતું હોય તો નીચે કમેન્ટ સેક્શનમાં લખી શકો છો. આ વિડીયોમાં બસ આટલું જ. બાકી મળી નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ.